નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બજેટ 2024 6 આઈટીઆઈને મેગા આઈટીઆઈ બનાવવામાં આવશે। એમ્બ્યુલન્સની સુવિધાનું વિસ્તરણ કરવા 319 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે। યુએન મહેતા હાર્ટ અને કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા 60 કરોડની જોગવાઈ। ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડ શરૂ કરાયા। અમદાવાદના બાવડા અને સુરતના કામરેજમાં 300 બેડની હોસ્પિટલ શરૂ કરાશે। આયુષ હેઠળના દવાખાના માટે 482 કરોડની જોગવાઈ કરવામાં પણ આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ 2024 રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે। મહિલા અને બાળ વિકાસ માટે 6,885 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। રાજપીપળા સ્થિત બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે 6 કરોડ ફાળવાશે। દિવ્યાંગોને લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડ અપાશે। કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ માટે 22,196 કરોડ રૂપિયાની જોગવાઈ। પ્રવાસન ઉદ્યોગ માટે 2,098 કરોડ રૂપિયા ફાળવાશે। રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ 2024માં 2500 નવી બસ અને ગિફ્ટ સિટી વધશે। એસટી નવી 2500 બસ શરૂ કરશે। ગિફ્ટ સિટી 900 એકરમાંથી વધીને 3300 એકર બનશે। ગિફ્ટ સિટી આસપાસ 4.5 કિલોમીટરનો રિવરફ્રન્ટ બનશે। ધોરણ 9, 10, 11 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ થશે। ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયા અને ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીનીઓને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય પેટે અપાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટને લઈને ખેડૂતો માટે ખુશખબર। રાજ્યના નાણામંત્રી કાનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું, જે બજેટમાં ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે। ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1,570 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।